માટે જઈ રહી છે. તમારા મનમાં અખંડ નામ સ્મરણ ચાલુ રાખજો, કારણ કે આ જે કરેલું છે ને એને તમે ઘરે જઈને તમે અનુભવ કરી શકશો કે આનું પરિણામ ફળ કેવું સુંદર આવે છે. ભાગવતજીના શ્રવણનું, નામ સ્મરણનું, ભજનનું. હા, ભજન હંમેશા તારે. હા, ભજન હંમેશા તારે છે. એટલે જેવું આવડે એવું ભજન નામ લેતા રહેજો. અહીંયા નરસિંહ મહેતાની વાત લઈને હું આવી છું આજે. નરસિંહ મહેતા હતા જૂનાગઢમાં, આપણા બધાને ખબર છે. હા, અને હાથમાં કરતાલ લઈને મહારાજ નરસિંહ મહેતા નાગરીનાથની લાજ ને મર્યાદાને બાજુમાં મૂકીને બજાર વચ્ચે નાચતા અને એવું કહેવાતો કે હરિજનના ઘરે જઈને પણ એ ભજન કરતા. અને જેને હરિજન જ કહેવાય એનાથી નરસિંહ મહેતા દૂર કેવી રીતે રહે? હરિના જન એ હરિજન. અને એવો સમયે નાગરીનાથે એમને સમાજની બહાર મૂક્યા હતા, નાત બહાર મૂક્યા હતા. હા, અને એમ પણ સમાજને, દુનિયાને છે ને સારા વ્યક્તિઓ પચતા નથી. હા, અને એમાં એવું થાય પછી ધીરે ધીરે કે સારા વ્યક્તિ હોય ને એ ધીરે ધીરે કંટાળીને પછી પોતાની સારપને છે ને બાજુ પર મૂકતા જાય. હા, જ્યારે સમાજમાંથી એવું વર્તન સામે આવ્યા કરે ને વારે વારે થોડા થોડા સમયે, ત્યારે માણસ બધી બાજુથી ગુંગળાય ને ત્યારે સારી વ્યક્તિઓ પોતાની સજ્જનતાને છોડી દે. પણ એમાં જેને પર પ્રભુની કૃપા હોય ને, મારા વાલાની કૃપા હોય ને, મારા મુરલીવાળાની કૃપા